એક અરજી અને અનેક વિકલ્પ મળે અને ઘણા બધા પૈસા પણ એમનો બચાવ થાય, પણ એવી સરસ વ્યવસ્થા જ્યારે બની છે, તો આ જ્યારે બનાવવાનો નિર્ણય લેવાતો હતો તો એનો વિચાર કેવી રીતે અમલમાં મુકાયો? ખરેખર આ જે નિર્ણય ગુજરાત રાજ્યની સરકારે લીધો છે માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં, એ ખરેખર વિદ્યાર્થીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ છે. અને આ આખી પ્રક્રિયામાં જે એના સ્ટેક હોલ્ડર્સમાં આપણે કહીએ તો દરેક યુનિવર્સિટી સીધી અફેક્ટેડ છે, એફિલેટેડ કોલેજીસ છે, તો દરેક યુનિવર્સિટીના કુલપતિનું એમાં ઇન્વોલ્વમેન્ટ છે, એના સૂચનો લેવામાં આવ્યા છે. રાજ્યના જે ઉચ્ચ શિક્ષણના જે અધિકારીઓ છે એ અધિકારીઓ એમાં ઇન્વોલ્વ છે. મને કહેતા આનંદ થાય છે કે અત્યાર સુધીની 3 મીટિંગ એવી છે કે જેમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આનો પર્સનલ ફોલોઅપ લીધો છે. એટલે લગભગ મારા આટલા વર્ષની સર્વિસ થઈ પણ મને ક્યાંય આવું જણાતું નથી કે કોઈ રાજ્યની સરકારનો આવો ઇનિશિયેટિવ લીધા પછી એનો આટલો સઘન ફોલોઅપ હોય. એટલે ખરેખર સરકાર બહુ ઉત્તમ કામગીરી કરી રહી છે, એની દરેક સ્તરે કાળજી લેવામાં આવી રહી છે. અને આપણી યુનિવર્સિટી તરફથી પણ આપણે આખી એક ટીમ બનાવી છે, જે ટીમ આનું મોનિટરિંગ કરે છે. સારી રીતે આપણી આ કામગીરી થઈ રહી છે.